प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा प्रकरण नंबर 1 चौपाई नंबर 33 આપણે આયા છે। ચોપાઈ નંબર 33 આપણે આયા છે। ब्रह्मांड को भायो खिलाफ, सब जहान को दियो मिलाप, सब जहान को कियो मिलाप, गवाही खुदा की खुदा देवे, करे बयान हुक्म सिर लेवे, करे बयान हुक्म सिर लेवे। ब्रह्मांड को बान्यो खिलाफ, सब जहान को कियो मिला, सब जहान को कियो मिला। कि राज्य महाराज अहींया आवी, स्वामी प्राणनाथजी अहींया आवीने कर्યું શું? પહેલામાં પહેલું તો કે છે સંસારના બધા જે ધર્મગ્રંથો હતા, બધાને મૂંઝવણો હતી। સંસારના ધર્મગ્રંથોની અંદર બધા મૂંઝવણો હતી, બધા સંશયો હતા, બધા ઝઘડાઓ હતા। ઝઘડાઓ શાના છે? સંશયોના છે, ન સમજના છે। આ બધા ઝઘડા મિટાવી દીધા। કહેવાનો મતલબ કે જે અંધકાર હતો, અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા નાશ કરી અને સૂર્યનો ઉદય કર્યો, સાચું જ્ઞાન આપ્યું, બધાના ઝઘડા મિટાવી દીધા। અજ્ઞાનતાનો અંધકાર હતો, એ અજ્ઞાનતાનો અંધકાર દૂર કરી દીધો, સંશયો બધા મિટાવી દીધા અને સાચી રાહ બતાવી। ले ब्रह्मांड को बानो खिलाफ, सब जहान को क्यों मिला, सब जहान को क्यों मिला। बधाने पारब्रह्म परमात्मा कोण छे, सच्चिदानंद कोण छे, एनी पहचान करावी एम के छे। बधाना झगड़ा मिटावी दीधा अने एक निजानंद संप्रदाय ने नीचे लाव्या। निजानंद संप्रदाय मीन्स पारब्रह्म परमात्मा की पहचान करावी एम। गवाही खुदा की खुदा देवे, कि जे आज गवाही छे ए राज्य महाराज खुद गवाही आपी रह्या छे, खुद बतावी रह्या छे एम के छे। छेल्ली चौपाई बहु मस्त, छेल्लुं चरण बहु महत्वनुं छे। करे बयान हुकम स्थिर लेवे, करे बयान हुकम स्थिर लेवे। હવે અહીં આગળ કયો હુકમ આવ્યો? કરે બયાન હુકમ સ્થિર લેવે, કે આ બ્રહ્માંડની અંદર રસૂલ સાહેબે કહ્યું હતું કે આખિરના વખત ખુદા આવી, આખિરના વખત ખુદા આવી અને ખુદ એમની પહેચાન કરાવશે અથવા ન્યાય કરશે। આ જે કહ્યું હતું એ જે હવે આ તો વાસ્તવમાં રાજ્ય મહારાજે કહ્યું હતું, પણ આ બ્રહ્માંડની અંદર તો રસૂલ સાહેબે કહ્યું હતું કે એ જે છે એ પોતાના સિર પર લીધો અને બધું જાહેર કરી દીધું। કે રસૂલ સાહેબને જે બધું કહ્યું હતું એ બધું જ ધની અહીંયા આગળ બતાવી દીધું। એટલે ખુદા પોતાની ગવાહી ખુદ આપી રહ્યા છે એમ કે છે। રાજ્ય મહારાજ પોતાની ગવાહી પોતે જ આપી રહ્યા છે। सब पूज श्री साहेब सरत, कलाम अल्लाह यो कहवत, ए लिख्या तीसरे सी परे, खोले अर्श अजीम के द्वारे। कुरान ने अंदर लखेलू छे एम के छे। हवे के बधाने जो पहचान થઈ ગઈ, બધાના ઝઘડા મટી ગયા, એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવ્યા, દિન ઇસ્લામ, જેને દિન ઇસ્લામ કહે છે કુરાનની અંદર। पारब्रह्म परमात्मा की साची पहचान करावी। हवे जो आ पारब्रह्म परमात्मा की साची पहचान करावी होय तो शुं कहे छे? सब पूजे साहेब सरत, बधा ज पारब्रह्म परमात्मा नुं पूजन करी रह्या छे। कुरान नी अंदर तीसरा सिपरानी अंदर आनो उल्लेख छे। कोईने संशय होय तो जईने जोई शके छे। એટલે सब पूछी साहेब सरत, कलाम अल्लाह यो कहवत,
કલામ અલ્લાહ એમ કહેવાય. કુરાનની અંદર આનો ઉલ્લેખ છે એમ કે એ लिखा तीसरे सिपरे माहे, એ लिखा तीसरे सिपरे, तीसरा सिपरा ની અંદર આનો ઉલ્લેખ છે. ખુલે અર્શ અજીમ કે દ્વાર, અને આ કુલજમ સ્વરૂપની વાણીથી, આ તાતમ વાણીથી પરમધામના દ્વાર દરવાજા ખોલી દીધા છે. ધની ક્યાં છે, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, કેવા છે, ક્યાં રહે છે, આ બધું જ બતાવી દીધું અને પરમધામના દરવાજા ખોલી દીધા. અને આ જે વાત છે એ કુરાનની અંદર તીસરા સિપરાની અંદર લખેલી છે. કુરાનની અંદર તીસરા સિપરાની અંદર આનો ઉલ્લેખ છે. लैल कदर के 3 तकरार, तीसरे फजर में कार गुजार, रूहो फरिश्ते वजूद धरे, लैल कदर के माहे उतरे. क्या लैल कदરની, કુરાનની અંદર લૈલ કદરની રાત્રિનો ઉલ્લેખ કર્યો છે એમ કે લૈલ કદરની રાત્રિનો, અને આ રાત્રિની અંદર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આવેલી છે. લૈલ કદરની રાત્રિનો ઉલ્લેખ કર્યો છે અને એને 3 તકરારની 3 ભાગ બતાવેલા છે. 3 ભાગ બતાવેલા છે. આ રાત્રિની અંદર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ અહીંયા આવેલી છે. આ રાત્રિની અંદર બ્રહ્મ સૃષ્ટિ 3 ફજર में कार गुजार, रूहो फरिश्ते वजूद धरे, रूहे फरिश्ते वजूद धरे. હવે અહીંયા આગળ સુંદર સાથ પહેલામાં પહેલી વાત એ છે કે અહીંયા જે બતાવે છે રૂહો ફરિશ્તે વજૂદ ધરે, એ કે જે આ સંસારનું તન ધારણ કર્યું છે એમણે. વાસ્તવની અંદર શું છે કે આ સંસારનું આપણે તન ધારણ નથી કર્યું. કોઈ તન પર આપણને બેસાડે છે, કોઈ તન પર આપણને બેસાડે છે, અને આની સમજ આપણને તારતમ વાણી દ્વારા પડી. તારતમ વાણી દ્વારા પડી. એટલે બ્રહ્મ સૃષ્ટિ અને જીવો બંનેને એક ન સમજો. પેલી પરમધામથી ઉતરેલી છે, અહીંયા આગળ કુંડથી પેદા થયેલી છે. આમ ખલક છે એ કુંડથી પેદા થયેલી છે, જ્યારે પેલી પરમધામથી ઉતરેલી છે. આ સમજાવવા પાછળ, આ કહેવા પાછળનું કારણ શું છે કે જીવોની જ મુક્તિ છે. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિની મુક્તિ નથી. એ તો પોતપોતાના ઘરે ધામમાં પાછી જશે. પણ આ સમજ આપણને તારતમ વાણી દ્વારા પડી. આ શુદ્ધ છે એ તારતમ વાણી દ્વારા પડી. આની પાછળ બતાવવા પાછળનું કારણ છે કે ગઈકાલ રાત્રે જે સંવાદ જે થયો હતો એનું સ્પષ્ટીકરણ છે આ. रूह फरिश्ते वजूद धरे, लैल कदर के माहे उतरे, लैल कदर के माहे उतरे. તો જે 3 તકરાર બતાવેલી છે, 3 તકરાર, વ્રજ, રાસ અને જાગણી. વ્રજ, રાસ અને જાગણી. હવે જે જાગણીનું જે બ્રહ્માંડ છે એ જાગણીના બ્રહ્માંડની અંદર ફજર થશે એમ કે છે. लैल कदर के 3 तकरार, तीसरे फजर में कार गुजार, तीसरे फजर में कार गुजार. કહેવાનો મતલબ શું છે કે જે ફજર, જે ત્રીજી રાત્રિ છે, જાગણી જે છે, એ જાગણી તીસરી તકરારની અંદર જે જાગણી છે એમાં વાણીનું અવતરણ થશે. કુલજમ સ્વરૂપ વાણી આવશે. જે અજ્ઞાનતા રૂપી અંધકાર છે એનો નાશ થશે. લૈલ કદર કી રાત્રિનો અર્થ શું છે? આ બ્રહ્માંડની અંદર જે અજ્ઞાનતા છે, આ જે કુફર ચાલી રહ્યું છે અજ્ઞાનતાને કારણે, એને રાત્રિ કહી છે.
અને એ રાત્રિ તારતમ વાણી દ્વારા એ ફજર કઈ થઈ છે? ફજર થઈ તો સોનાથી થઈ, તો તારતમ વાણીથી થઈ. મીન્સ સાચું જ્ઞાન આવ્યું, સાચું માર્ગદર્શન આવ્યું, એના કારણે ફજર થઈ. એટલે કે જે તારતમ વાણી કે આના જ્ઞાનથી પ્રકાશ થશે. એમ હવે આ જ્ઞાનથી પ્રકાશ થશે મીન્સ બધાને સાચી પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે. અને એ પહેચાન થઈ તો સબ પૂજસી સાહેબ શરત, તો બધા જ પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. એક નિરાનંદ સંપ્રદાયની અંદર આવી જશે, જેને દિને ઇસ્લામ કે છે, દિને ઇસ્લામની અંદર આવી જશે. અને આટલું કર્યા પછી આટલું પૂરતું નથી કર્યું ધનીએ. આટલું બતાવ્યું એટલું પૂરતું નથી. આ બતાવ્યા પછી એમને અખંડ બહિસ્તી આપશે. અખંડ બહિસ્તી. ખેર ઉતરી મહિને હજાર, गिरो दो भाई सिरदार, हुक्म दिया साहेबे इनके हाथ, भाई सलामती इनके साथ, भाई सलामती इनके साथ. ખેર ઉતરી મહિને હજાર, એક મહિનાથી લાંબી રાત્રિ, એક મહિના, 1000 મહિનાથી લાંબી રાત્રિ બતાવી છે. 1000 મહિનાથી લાંબી રાત્રિ. તો 1000 મહિનાથી લાંબી રાત્રિનો અર્થ શું? આપણે એકવાર બતાવ્યું હતું સુંદર સંત, ફરી એકવાર જોઈ લઈએ. 1000 મહિનાથી લાંબી રાત્રિ. તો એક વર્ષની અંદર, સાંભળજો સુંદર સાથી, સિમ્પલ ગણતરી છે. એક વર્ષની અંદર કેટલા મહિના હોય? એક વર્ષની અંદર 12 મહિના હોય, 365 દિવસો, 12 મહિના હોય. તો 10 વર્ષની અંદર કેટલા મહિના થાય? 120 મહિના થાય. કારણ કે એક વર્ષ હતું તો 12 મહિના હતા, એક મહિનું આ બાજુ ચડાવી, એક મહિનું આ બાજુ ચડાવી દીધું, એટલે 120 મહિના થયા. પછી બીજું મીંડું ચડાવ્યું તો 100 વર્ષની અંદર કેટલા થાય? 1200. સુંદર સાથ, આને વિચાર કરો કે એક મહિનાની અંદર, એક વર્ષની અંદર 12 મહિના, તો 10 વર્ષની અંદર કેટલા થાય? 120. 100 વર્ષની અંદર કેટલા થાય? 1200. હવે અહીંયા શું કહ્યું છે કે રાત્રિની વાત કરી છે. રાત્રિની વાત, 1000 મહિનાથી લાંબી રાત્રિ. તો 100 વર્ષ રાજ્ય આગળ આપણે જોઈ ગયા. તો આજે શું ગયા કે કયામત કબ થશે? કે કયામત કે કાલે થશે, એમ કે છે. કયામત કાલે થશે. હવે જે કાલે થશે જે કહ્યું, તો ખુદાનો એક દિવસ બરાબર અહીંયા બ્રહ્માજીના કેટલા વર્ષ બતાવ્યા છે? 1000 વર્ષ. અને ખુદાની એક રાત્રિ બરાબર કેટલા કયા છે? 100 વર્ષ. એટલે કે છે કે 1000 મહિનાથી લંબી રાત્રિ, 1000 મહિનાથી લંબી. અહીંયા કે છે ખેર ઉતરી મહિને 1000, ખેર ઉતરી મહિને 1000, મહિને 1000, 1000 મહિનાથી લંબી રાત્રિ બતાવી છે. અને ત્રીજી તકરારની અંદર, કારણ કે રાત્રિ પૂરી નથી થઈ, એટલે ત્રીજી તકરારની અંદર આપણે અહીંયા આવેલા છીએ. ત્રીજી તકરારની અંદર 1000 મહિનાથી લંબી રાત્રિ બતાવી, એની અંદર આપણે આવ્યા છે. હવે અહીંયા આવ્યા તો ખરા, ગીરો તો ભાઈ સિરદાર, બંને ગીરો અહીંયા આવી છે. બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ બંને આવી છે. પણ આની અંદર બધું આપણે ભૂલીને બેઠેલા છે, કશું કઈને કોઈ શુદ્ધ નથી. અને એ હુકમ દિયા સાહેબે ઇનકે હાથ, હુકમ દિયા સાહેબે ઇનકે હાથ. ઇનકે હાથ મીન્સ કોને? કે જે ભાઈ સિરદાર જે છે એમના હાથમાં હુકમ આપ્યો. કોણ છે સિરદાર? તો શ્યામા મહારાણીજી. શ્યામા મહારાણીજી છે. હવે જે શ્યામા મહારાણીજી છે
એમને આ બધું સોંપી દીધું. હવે એમને સોંપ્યું તો શું આવ્યું? તો ભાઈ સલામતી ઇનકે હાથ, ભાઈ સલામતી ઇનકે હાથ. હવે આ જે સલામતી ઇનકે હાથ એટલે કે અહીંયા તો બધા આવી ગયા છે, પણ અહીંયા આવ્યા છે તો પાછા લાવવાની પણ જવાબદારી એમની છે. તો અહીંયા આગળ જાગણીનો જે બ્રહ્માંડ છે, જાગણીનું જે બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડની અંદર, જાગણી બ્રહ્માંડની અંદર ધણી દેવચંદ્રજીને અહીંયા આવ્યા તો ખરા આપણે, પણ ધણી દેવચંદ્રજીને પરમધામની કંઈક સુધ આવવા મળી, વ્રજ રાસની સુધ આવવા મળી, પરમધામની સુધ આવવા મળી. તો ક્યારે? તો અહીંયા જે બતાવી રહ્યા છે એ પ્રમાણે 1664 ની અંદર આ બધું આવવાનું શરૂ થયું. 1664 બધું દેખાતું હતું. 11 વર્ષની ઉંમરે બધું દેખાતું હતું. 1638 ની અંદર આવ્યા, અમને બધું દેખાતું હતું, બધી ખોજ કરી, પણ 1664 ની અંદર શરૂઆત થઈ એમ કે છે. તો આજે શરૂઆત થઈ તો ક્યાં સુધી રહ્યા? તો 1748 સુધી. આજે નીંદ આવવાની શરૂ થઈ એ 1748 સુધી. એટલે કુલજમ સ્વરૂપની વાણી છે અહીંયા આગળ પૂર્ણ થાય છે 1748 માં એમ કે છે. આ જ્ઞાન આવવાનું આ સમય જે છે 1664 થી શરૂઆત થઈ એમ કે છે. બધું એમને દેખાવા મળ્યું, બધું આવવા મળ્યું, નીંદ આવવા મળ્યું, અને એ 1748 સુધી આ જ્ઞાન આવ્યું. એટલે જે હુકમ દિયા સાહેબે ઇનકે હાથ, ભાઈ સલામતી ઇનકે સાથ, ભાઈ સલામતી ઇનકે સાથ, કે આજે જ્ઞાન આવ્યું, તારતમ વાણી જે આવી એ આ સમય દરમિયાન આવી. અને આની અંદર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ, આ વાણી આવી વાસ્તવમાં કોના માટે? તો બંને માટે આવી છે. એ શ્રેષ્ઠ બતાવી છે. શ્રેષ્ઠ કેમ કહે છે, ઉત્તમ કેમ કહે છે? એની પાછળનું કારણ કે એને આ ગ્રહણ કરશે, એને આ લેશે. એ માર્ગ પર ઇમામ લાવીને એ માર્ગ પર ચાલશે. જ્યારે આમ ખલકને આમની સમજ પડી, એવું ના માનશો કે નથી પડી, સમજ પડી, પણ સમજ પડ્યા પછી પણ એ ઇમામ ન લાવી શક્યા, એ ઇમામ ન લાવી શક્યા. આમ ખલક ન લાવી શક્યા. જ્યારે બ્રહ્મ સૃષ્ટિ આની પર પાકો ઇમામ લાખી, અને એમને સર્વશ્રેષ્ઠ એટલા માટે બતાય છે. કારણ કે શું, શા માટે બતાય છે? પાછળનું કારણ બીજું શું છે કે એમને તો ઇમામ લાવ્યા અને આખી દુનિયાની અંદર જાહેર કરી, દુનિયાની અંદર જાહેર કરી મોમિનોએ. અને આ દુનિયાની અંદર જે જાહેર કરી અને પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી, પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરી, અને દુનિયાની અંદર આ જ્યારે અખંડ થશે કે છે, અખંડ અંદર મુક્તિ અપાવી. એટલે આ દુનિયાની અંદર કહેવાનો મતલબ કે આ શોભા જે છે, આ શોભા બ્રહ્મ સૃષ્ટિને આપી. આ શોભા કોને મળી? તો બ્રહ્મ સૃષ્ટિને મળી. કે મહાન કેમ બતાવી છે? તો મહાનનું કારણ પાછું આ છે કે એમના લીધે, મોમિનોને લીધે એમને અખંડ બહિષ્ઠી મળી. यो केतिक गवाही देव कुरान, इन्ना इन जुल्ला में यही बयान, तीसरे तकरार की बई फजर, 11वीं सदी में देखो नजर. કે છે આની અંદર કોઈને સંશય થતો હોય તો કુરાનની અંદર કે અનેક ગવાહીઓ છે એમ કે છે. યો કેતિક ગવાહી દેવ કુરાન, કુરાનની અંદર અનેક ગવાહીઓ છે
અને આ ગવાહીની અંદર હવે કઈ ગવાહીઓ છે? તો કુરાનની અંદર આ ગવાહીઓ મીન્સ કે જે આ ન્યામત ઉતરી, એ ન્યામત ઉતરી આની ગવાહીઓ છે. આ ધનીની જે મહેર આપણી પર જે ઉતરી રહી છે એની ગવાહીઓ કુરાનની અંદર છે. એટલે यहाँ कहती કે ગવાહી દેવો કુરાન, इन्ना इंजुल्ला में यही बयान, इन्ना इंजुल्लाમાં આ જે મહેર જે ઉતરી છે, આ વાણી જે ઉતરી છે, આ મહેર જે ઉતરી છે એનો ઉલ્લેખ કરેલો છે. આ બધી હકીકત લખેલી છે. तीसरे तकरार की बई फजर 11वीं सदी में देखो नजर કે લેલ કદરના ત્રીજા તકરારની અંદર આજે જાગણી લીલા જે છે, ત્રીજા તકરારની અંદર જાગણી લીલા છે, અને આ જાગણી લીલાની અંદર કુલજમ સ્વરૂપની જે વાણી આવી, કુલજમ સ્વરૂપની જે વાણી આવી અને એ વાણી દ્વારા 11મી સદીની અંદર કુલજમ સ્વરૂપની વાણી આવી અને એ વાણી દ્વારા 11મી સદીની અંદર જે રાત્રિ હતી, અજ્ઞાનતાનો જે અંધકાર હતો, એ અંધકારનો નાશ થઈ અને સવેરો કર્યો, સવાર કર્યો. એટલે કે છે 11મી સદી में देखो नजर, 11મી સદી में देखो नजर, સાચા જ્ઞાનનો પ્રકાશ કર્યો. और पहले सिपरे में जो लिखी सो तुम क्या नहीं देखी, शाहिदी कुन की देखे जोया, खास उम्मत का कहिए सोया. હવે પહેલે સિપરે में કુરાનની અંદર પહેલા સિપરાની અંદર જે લખ્યું છે એ કે તમે જોયું નહીં એમ કે છે. સો તુમ ક્યો નહીં દેખી એમ કે છે, કે તમે કેમ ન જોયું એમ કે છે. શું કે શાયદી કુનકી દેવે જોઈ, ખાસ ઉમત કા કહીએ સોઈ. કે હવે શું કે શું ન જોયું એમ કે છે. તો પહેલા સિપરાની અંદર શું લખ્યું છે કે કુરાનની અંદર જે લખ્યું છે કે મૂળ મિલાઓથી આ જે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ, એ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આવી. તો અહીંયા આવી તો એની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ શું છે કે ઈશ્ક રબદને કારણે, મેઇન વસ્તુ શું છે? ઈશ્ક રબદ આપણો, ઈશ્ક રબદને કારણે અહીંયા આવી. પણ અહીંયા આવી એ પહેલા રાજી મહારાજે અહીંયા આગળ જે ઈશ્ક રબદ થયો અને એને કારણે આ બ્રહ્માંડનું સર્જન કર્યું. એટલે કે છે और पहले सिपरे में जो लिखी सो तुम क्यों नहीं देखी, शाहिदी कुनकी देवे जोई, शाहिदी कुनकी देवे जोई. कई शाहिदी? तो કે કુન શબ્દથી આ બ્રહ્માંડની જે ઉત્પત્તિ કરી એમ કે છે. આ સંસારની જે ઉત્પત્તિ કરી એમ, આ મોટામાં મોટી ગવાહી છે એમ કે છે. કારણ કે ધનીએ આદેશ આપ્યો કે ભાઈ તું આ બ્રહ્માંડનું સર્જન કર. હવે રાજ્ય મહારાજે અક્ષર બ્રહ્મને આદેશ આપ્યો કે તું બ્રહ્માંડનું સર્જન કર. અને આ બ્રહ્માંડનું સર્જન કેમ કરવું પડ્યું? તો કે છે ઈશ્ક રબદને કારણ કે હવે તો બેવરો થવો જોઈએ, હવે તો બેવરો થવો જોઈએ. તો અહીંયા પ્રશ્ન એ થાય, અહીંયા આગળ ઘણા બધા પ્રશ્નો થાય છે. તો આપણને આ તીસરી તકરારની વાત કરી રહ્યા છે. આ જે વાત થઈ રહી છે તીસરા તકરારની વાત થઈ રહી છે.
તો અક્ષર બ્રહ્મ તો પલની અંદર બ્રહ્માંડ બનાવતા હતા અને મિટાવતા હતા. તો પહેલા આપણે પહેલી તકરારની અંદર આવ્યા તે ઘડી અક્ષર બ્રહ્મને કેમ હુકમ ન કર્યો કે તું ભાઈ બ્રહ્માંડ બનાય, ગૃહોને જોવું છે? કશું ન કહ્યું અને તો લઈને આવ્યા. સુંદર સાલાની પર વિચારજો. રાસની અંદર લઈ ગયા, આપણને વ્રજમાંથી રાસમાં લઈ ગયા, ત્યારે પણ કશું અક્ષર બ્રહ્મને કશું નથી કહ્યું. ત્યારે પણ કશું નથી કહ્યું. જ્યારે અક્ષરની આત્મ ચોકે છે ત્યારે સમજ પડે છે અક્ષરને. જ્યારે રાજ્ય મહારાજે પોતાનો જોશ પાછો ખેંચી લે છે અને અક્ષરની આત્મ ચોકે છે ત્યારે ખબર પડશે કે આ મારો વેશ. ત્યારે શુદ્ધ પડે છે કે મેં જે માંગ્યું તે મને ધન્ય બતાવ્યું. ત્યારે ત્યાં સુધી હુકમ નથી કર્યો. પણ ત્રીજી તકરારની અંદર ધની હુકમ કરી રહ્યા છે. અને એ કુંડથી પેદા થયેલી જે દુનિયા જે બની રહી છે ધનીના આદેશથી બની રહી છે. હવે ધનીના આદેશથી બની રહી છે. સાંભળો, આ બહુ બારીક વાતો છે. અને એ ધનીશના આદેશથી કેમ બની રહી, એની પાછળનું કારણ શું છે? વ્રજની અંદર આપણે આવ્યા જ્યારે ત્યારે આટલું કુફર હતું ખરું? આટલું કુફર હતું ખરું વ્રજની અંદર આવ્યા ત્યારે? વિચારો સુંદર. રાસની અંદર ગયા કુફર હતું ખરું? તો જાગણી બ્રહ્માંડની અંદર કુફર કેમ છે? વિચાર્યો. ત્રેતા યુગની અંદર આપણે આવ્યા બ્રજમાં. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ. તો ત્રેતા યુગની અંદર આપણે આવ્યા તો ત્યાં કુફર હતું ખરું? તો કળિયુગ હતો ખરો? એટલે એ આદેશ અહીંયા બતાવી રહ્યા છે કે આજે જાગણી બ્રહ્માંડનું જે બ્રહ્માંડ બનાવ્યું છે એ ધનીના હુકમથી બનાવેલું છે. તો અહીંયા આગળ ધનીના હુકમની અંદર કર્યું શું? અજાજીલને લાનત લગાડી અને અબલીસને બેસાડ્યો. જો એ અબલીસને ન બેસાડ્યો હોત, આ કળિયુગ ન આવ્યો હોત અને આપણે જે રીતે વ્રજની અંદર હતા એ જ રીતે જો જાગણી બ્રહ્માંડની અંદર આ બ્રહ્માંડ પણ જાગણી બ્રહ્માંડ જેવું, જાગણી બ્રહ્માંડ જે છે એ વ્રજ જેવું જ બ્રહ્માંડ હોત તો આપણને જાગૃત થતો એક પલ ન લાગી હોત. એક પલ ન લાગી હોત. કારણ કે બ્રહ્માંડ કયું છે? તો જે વ્રજની અંદર આવ્યા હતા એવું જ બ્રહ્માંડ છે. અને એ બ્રહ્માંડની અંદર આપણને શું મળે? તારતમ વાણી મળે, જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ મળે. તો આપણે રહીએ ખરા એક પલ માટે? વ્રજની અંદર 52 દિવસના અબોલા, સાંભળજો સુંદર સાથ, 52 દિવસના અબોલા થયા અને ગૌપચ વધ છોડીને, સંસાર છોડીને આપણે ચાલ્યા ગયા. અહીંયા આગળ 400 વર્ષ થયા છે, છતાં એવા ને એવા છીએ. અહીંયા આગળ 400 વર્ષ થયા છે, કશો પણ ફેર નથી પડ્યો. આપણી દ્રષ્ટિ નથી કરતી. અને વ્રજની અંદર ખાલી 52 દિવસની અંદર ખાલી અબોલા કર્યા હતા. ખાલી અબોલા, બોલતા જ નથી. એટલે અહીંયા કહે છે કે ધનીના આદેશથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ. ત્રીજી તકરારની અંદર ઈશ્કરબદને કારણે. કયું કારણ? તો ઈશ્કરબદને કારણે. એટલે કે છે સાહિદી કુંદ કી દેવે જોઈ, ખાસ ઉમત કા કહીએ સોઈ. ખાસ ઉમત કા કહીએ. હવે શું કે ખાસ ઉમત ના? કેમ ખાસ ઉમત કહ્યું? કે બ્રહ્મ સૃષ્ટિએ જે શા માટે કર્યું ધનીએ? તો બ્રહ્મ સૃષ્ટિએ જે ઈશ્કરબદ કર્યો, એમ કે છે ઈશ્કરબદ કર્યો. અને એના કારણે ધનીના આદેશથી આ બ્રહ્માંડનું બનાવ્યું છે.
એટલે આપણને 28મા કળિયુગની અંદર કેમ ઉતાર્યા છે એની પાછળનું કારણ ધનીનો આદેશ હતો. ધનીનો આદેશ કે આવું બ્રહ્માંડ બનાય, અને એ બ્રહ્માંડ બનાવ્યું, અજાજીને લાનત લગાવી, અને અજાજીને લાનત લગાવીને આવું બ્રહ્માંડ બનાવ્યું. જો અજાજીને લાનત ના આપી હોત તો રાજી મહારાજને જેવું બ્રહ્માંડ બનાવ હોત એવું બ્રહ્માંડ બનોત નહીં. જે લીલા કરવી છે લીલા ન થાત. અને આવું બ્રહ્માંડ બનાવ્યું, ધનીએ આવું બ્રહ્માંડ બનાવ્યું, અને તેમ છતાં ધની આશિક છે. તેમ છતાં ધની આશિક છે, હું આવું બ્રહ્માંડ તો બનાવી રહ્યો છું, પણ રૂવો અમુક ખોવાઈ જશે તો એના માટે આપણી નિગબાની માટે જબ્રાહિલ અને અસરાફીલને મોકલ્યા આપણી સાથે ને સાથે. એક બાજુ આવું સખત બ્રહ્માંડ બનાવશે, અને બીજી બાજુ આપણી રક્ષા માટે જબ્રાહિલ અને અસરાફીલ. શા માટે? એની પાછળનું કારણ શું? વિચારો સુંદર સાહેબ. આપણો ઈશ્કરબદ છે એને કારણે આવું બ્રહ્માંડ બનાવ્યું. ઈશ્કરબદ છે એને કારણે આવું બ્રહ્માંડ બનાવ્યું, અને આપણી રક્ષા માટે નિગબાની માટે જબ્રાઈલ અસરાફીલને મોકલી આપે છે. કારણ કે એ ઈશ્ક પુરવાર કરવાનો છે આપણે. અને અહીંયા તકલીફ ન પડે જબ્રાઈલ અને આપણે એની પહેચાન ન કરીએ તો વાંક આપણો છે. હવે કે છે, હવે અંદર આ સ્થિતિની અંદર આપણે મોકલી આપ્યા, વાણીનું અવતરણ પણ થઈ ગયું, બધું જ થઈ ગયું. હવે કે છે, અબ જો કોઈ હોય ખાસ ઉમત, દેવે ગવાય સો હોય સાબિત, ઉડાઈ ગફલત હો સાવધાન, છોડો પડો કા ગુમાન. બીજી તકરારની અંદર આ રીતે બ્રહ્માંડ બનાવ્યું, વાણી આવી ગઈ. હવે કે છે, જો કોઈ હોય બ્રહ્મ સૃષ્ટિ ખાસ ઉમત, એટલે કે છે અબ જો કોઈ હોવે ખાસ ઉમત. હવે જો કોઈ પરમની જો બ્રહ્મ સૃષ્ટિ હોય તો આ બધું ગફલત છોડી દેશે. દેવે ગવાય તો હોય સાબિત, દેવે ગવાય તો હોય સાબિત. હવે કઈ ગવાહી દે? વિચારો સુંદર સાથ. આપણે અહીંયા કેમ આવ્યા છીએ? એટલે હવે જેમ ખુદા પોતાની ગવાહી આપશે, એમ આપણે પણ આપણી ગવાહી આપણે આપણી જાતે આપીશું. આપણી ગવાહી આપણી જાતે આપીશું. આપણે ઈશ્કરબદને કારણે આવ્યા છીએ. ઈશ્કરબદને કારણે આવેલા છે. लेकिन साहिदी कुनकी देवे सोई જોઈ, સાહિદી કુનકી દેવે જોઈ, અને દેવે ગવાહી તો હોય સાબિત. 38 ચોપાઈનું ત્રીજું ચરણ અને 39 ચોપાઈનું બીજું ચરણ, પહેલું ને બીજું ચરણ, આ બંને બહુ મહત્વના છે. કે કુંદ શબ્દથી આ બ્રહ્માંડની ધનીએ ઉત્પત્તિ કરી, ધનીના આદેશથી ઉત્પત્તિ થઈ. એ ગવાહી બની ગયું. પણ આવું બ્રહ્માંડ શા માટે બનાવ્યું ધનીએ? તો કે છે, કુલજમ વાણી દ્વારા જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ હોય આ લેશે તો બ્રહ્મ સૃષ્ટિ પણ એની ગવાહી આપશે. બ્રહ્મ સૃષ્ટિ પણ આ ગવાહી આપશે. એટલે અબ જો કોઈ હોય ખાસ ઉમત, દેવે ગવાહી તો હોય સાબિત, દેવે ગવાહી જો હોય સાબિત. કે આ બધું ધનીએ કરેલું છે એમ કે છે. આ બધું ધનીએ કરેલું છે, આ ગવાહી છે. અને આની સુધ આપણને ક્યાંથી પડી? તારતમ વાણીથી પડી. ઉડાઈ ગફલત હો સાવધાન. હવે કે છે, ઉડાઈ ગફલત હો સાવધાન, કે એમણે તો આ ગફલત ઉડાવી દીધી. મીન્સ કે આ ચક્કરમાંથી બહાર નીકળ્યા. ધનીએ જે આ ચક્કર બનાવ્યું, ચક્રવ્યુહ જે બનાવ્યું છે આપણા માટે, ધનીએ આ એક ચક્રવ્યુહ બનાવ્યું છે આપણા માટે, અને આમાંથી બહાર નીકળવાનું છે. અને બહાર નીકળવાનો માર્ગ પણ ધનીએ આપેલો છે. એવું ના માનશો કે નથી આપ્યો. એટલે આગળ કહ્યું, જે અબ જો કોઈ હોય ખાસ ઉમત,
જે ખાસ ઉમત હોય, મીન્સ જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ બ્રહ્મ સૃષ્ટિ હશે આ ચક્રવ્યુહમાંથી બહાર નીકળશે. આ ધણીના બનાયેલા ચક્રવ્યુહમાંથી બહાર નીકળશે આને તોડીને. એટલે કે છે ઉડાઈ ગફલત હો સાવધાન, ઉડાઈ ગફલત હો સાવધાન, છોડો પડો કા ગુમાન. કે હવે જે કે છે કે જે જ્ઞાનીઓ છે, પઢે લિખે લોગ જે છે, જ્ઞાનીઓ, અંગુઓ, કે હવે કે તમે એમનું જે ગુમાન જે છે, જે અભિમાન છે, એ અભિમાન દૂર કરી દો એમ કે છે, એમનું ચૂરે ચૂરા કરી દો. કહેવાનો મતલબ કે અજ્ઞાનતાની અંદર, અજ્ઞાનતાના અંધકારની અંદર જે ચાલી રહ્યા છે એને સત્યની રાહ બતાવો, સાચી રાહ બતાવો. એટલે ઉડાઈ ગફલત હો સાવધાન, છોડો પડો કા ગુમાન, છોડો પડો કા ગુમાન. એમની ભ્રાંતિઓ છે દૂર કરો એમ કે છે. એમની ભ્રાંતિ જે છે, ન સમજ છે, એમને સમજાવો, એમને દૂર કરવા અને એમને સાવધાન કરો. આપણી આ ફરજ છે, એમને સાવધાન કરો. આનો ઈશારો આપણે જોઈએ તો આનો ઈશારો છે કયો? તો સરાના કાજીઓ એ સમય દરમિયાન એમને ગુમાન હતું, અભિમાન હતું. એમને સમજાવ્યા છતાં ન સમજ્યા. ઔરંગઝેબ સુધી આ પહોંચવા જ નતા દેતા. નહીં તો એ તો બ્રહ્મ સૃષ્ટિ હતી, પણ ત્યાં સુધી પહોંચવા જ નતા દેતા. જ્યારે ઔરંગઝેબને ખબર પડી તો માયાનું આવરણ આવી ગયું કે આટલું, ભાઈ એ તો તૈયાર તો થયો. ઔરંગઝેબ એવું ના માનશો કે નથી તૈયાર થયો, તૈયાર થયો. પણ તૈયાર થયો પણ શું કહ્યું કે તું સરાની અંદર રહીને તમે કરો તો હું તમારી સાથે છું. એ તો રદ કરી દીધી ધનીએ, એ તો ધનીએ રદ કરી દીધી હતી. એટલે કે જે આ જે ગફલત જે છે એ ગફલતથી એમને સાવધાન કરો એમ કે છે. આ માયાનું ચક્કર છે જે છે, આ જે ચક્રવ્યુહ છે, આ ચક્રવ્યુહથી સાવધાન કરો એમ. આ ચક્રવ્યુહ બનાવેલું છે અને એમાંથી બહાર નીકળવા માટેનો જે માર્ગ છે એ માર્ગ બતાવો, સાચો માર્ગ. ને તો કે છે તમે જે કર્મ કરશો એ પ્રમાણે ફળ મળશે, કર્મ કરશો એ પ્રમાણે ફળ મળશે. અને આમાં એ ચક્રવ્યુહ છે, આમાંથી તમે ન નીકળી શકો. કારણ કે પગલે ને પગલે કર્મ થવાનું છે, સારું કર્મ કે ખોટું કર્મ. પગલે ને પગલે કર્મ થવાનું છે, સારું કે ખોટું કર્મ. હવે કે છે જો સાચું કર્મ, સારું કર્મ કરે તો પણ રીબર્થ છે, ખોટું કર્મ કરે તો પણ રીબર્થ છે. અને ભોગવવા, પણ આમાંથી બહાર નીકળવા માટે શું કરવું જોઈએ? તો આમાંથી બહાર નીકળવા માટે કર્મકાંડ, શરીયત છોડી અને હકીકત પર ચાલો, હકીકત અને મારફત પર ચાલો. એટલે કે જે આનાથી એમને સાવધાન કરો. એટલે શરીયત તરીકત છોડાવી હકીકત અને મારફતનું જ્ઞાન. हकुल यकीन और सुनी जोई, पहले इमाम लावेगा सोई, पीछे जाहिर होसी साहेब, तब तो इमाम लावेगा सब. हकुल यकीन और सुनी जोई, पहले इमाम लावेगी सोई. કે પહેલા જે છે આની પર વિશ્વાસ કોણ લાવશે કે છે? તો કે જે મોમિન હશે, જે બ્રહ્મ સૃષ્ટિ હશે, એ બ્રહ્મ સૃષ્ટિ આની પર વિશ્વાસ લાવશે. અને જે સુનત જમાત જે બતાવી છે, સુનત જમાત કુરાનની અંદર આનો ઉલ્લેખ છે, સુનત જમાત. કે સુનત જમાત જેને નાજી ફિરકો કે છે, એ જે સુનત જમાત જે છે
એ સુનત જમાત આની પર પહેલામાં પહેલો વિશ્વાસ લાવશે અને આની પર ચાલશે. એટલે પહેલે ઇમામ લાવેગા સોઈ, એટલે કે હકુલ્યન ઓર સુની સોઈ જોઈ. બ્રહ્મ સૃષ્ટિ અને સુનત જમાત એમ કે છે. પહેલામાં પહેલો યકીન એ લાવશે એમ કે છે. પહેલે ઇમામ લાવેગા સોઈ, પીછે જાહેર હોસી સાહેબ, પીછે જાહેર હોસી સાહેબ. સ્વામી પ્રાણનાથજી સ્વામી પ્રાણનાથજી પર પહેલામાં પહેલા કોણ આ યકીન લાવશે, વિશ્વાસ લાવશે, ઇમામ લાવશે? તો કે બ્રહ્મ સૃષ્ટિ અને સુનત જમાત વાળા, એટલે મોમિનો લાવશે. મોમિનો લાવશે. પછી દુનિયા વાળા લાવશે. પછી દુનિયા વાળા લાવશે. અને એક સરસ ઉદાહરણ બતાવ્યું હતું સુંદર સાથે. ઉદાહરણ એ છે, સાંભળજો, કે માર્કેટની અંદર એક ખૂણાની અંદર બેસી અને 100 રૂપિયા કિલો હીરા વેચી રહ્યો છે. ભાઈ 100 રૂપિયા કિલો હીરા લઈ જાઓ, 100 રૂપિયા કિલો હીરા લઈ જાઓ. કહેવાનો મતલબ ફેંકી દેવાના ભાવની અંદર, ફેંકી દેવાના ભાવ, એનું કોઈ મૂલ્ય નથી, એનું કોઈ એવું કે. તો જે ઝવેરી હોય, નિષ્ણાત હોય, એમણે શું કર્યું? 100 રૂપિયા કિલો એ હીરા લઈ ગયા. 100 રૂપિયા કિલો હીરા લઈ ગયા. જેમને વિશ્વાસ હતો, ના ભાઈ ખરેખર હીરા છે, જોયું તો ખરેખર હીરા એમને લાગ્યા, એટલે નિષ્ણાતો હતા, એ લઈ ગયા. પણ બીજા બધા લોકો શું વિચારે કે આ ઠગી રહ્યો છે, એમ કે છે, આ ઠગી રહ્યો છે, યકીન ના લાવ્યા. કહેવાનો મતલબ વિશ્વાસ ના લાવ્યા કે 20 રૂપિયાના કોલસા 100 રૂપિયે હીરા કહી અને વેચી રહ્યો છે, એની પર વિશ્વાસ ના લાવ્યા. પણ વિશ્વાસ કોણ લાવ્યું? કે જે ઝવેરી હતા, પારખું હતા, એ વિશ્વાસ લાવ્યા અને લઈ ગયા. અને એના જયારે પાસા પાડ્યા, એમણે પાસા પાડ્યા અને ખરેખર એમને સમજ પડી કે ના ભાઈ ખરેખર હીરા હતા, ખરેખર હીરા હતા. અને પછી માર્કેટની અંદર લેવા જાય છે તો ત્યાં છે નહીં. વસ્તુ આ બનેલી છે કે પહેલા 100 રૂપિયા કિલો જે હીરા વેચે, તો એની પર વિશ્વાસ કોણે લાવ્યો? કે યકીન કોણ લાવ્યું? કે ઝવેરીઓ હતા એ લાવ્યા. એમ અહીંયા આગળ સ્વામી પ્રાણનાથજીએ જે બતાવી જે વાણી છે, સ્વામી પ્રાણનાથજી પર વિશ્વાસ પહેલામાં પહેલું કોણ લાવ્યું? તો સુનત જમાત, મોમિનો અને સુનત જમાત, મીન્સ બ્રહ્મ સૃષ્ટિ અને નાજી ફિરકો. જે નાજી ફિરકો જે બ્રહ્મ સૃષ્ટિનો જે બતાવ્યો છે એ વિશ્વાસ લાવ્યા. પાછળથી જાહેર થયા કે હીરા ભાઈ ખરેખર હીરા હતા, તો પછી બધા લેવા દોડ્યા, બધા લેવા દોડ્યા. એમ કે છે પાછળ જ્યારે બધાને સમજ પડી ત્યારે, એટલે પીછે જાહેર હોસી સાહેબ, પીછે જાહેર હોસી સાહેબ, તબ તો ઇમામ લાવેગા સબ. ત્યારે તો બધા તો ઇમામ લાવશે, લાવશે ને લાવશે, કોઈ જરૂર નથી. પણ પહેલા કોણ લાવ્યું? મહત્વની વાત એ છે. પાછળથી તો બધા આવે, પણ શરૂઆતની અંદર હિંમત કોણ કરી રહ્યું છે? આ બહુ મહત્વની વાત છે. અત્યારે સાંભળજો સુંદર સાથે, એક આની અંદર નાની વાત છે. અત્યારે ખોટા માર્ગ પર જઈ રહ્યા છે, એમને રોકવાની પહેલ કોણ કરી રહ્યું છે? પહેલા કોઈ બોલે છે? બહુ વાત, બહુ બહુ સ્પષ્ટીકરણ આને સમજવા પ્રયત્ન કરો. આમાં આમાં જોવાનું છે કે અત્યારે કદાચ કોઈ ખોટા માર્ગે સુંદર સાથ જતા હોય, એને રોકવાનું અને સાચા માર્ગ લાવવાની પહેલ કોણ કરી રહ્યું છે? ભાઈ ના, એને જે કરવું હોય કરવા દો ને. શા માટે આપણે રોકીએ? શા માટે આપણે ભૂડા બનીએ? આવું થાય છે. પણ ના, એમને રોકો અને સાચી રાહ બતાવો. એમને રોકીને સાચી રાહ બતાવો. આ જે પહેલ છે. પાછળથી તો બધા કહેશે, પણ શરૂઆતમાં કોણ કહી રહ્યું છે? એમ અહીંયા આગળ સ્વામી પ્રાણનાથજી જે છે, એ સ્વામી પ્રાણનાથજી પર પહેલા વિશ્વાસ કોણ લાવ્યું? પાછળ તો બધા લાવશે.
કારણ કે તારતમ વાણીથી જ્યારે ધનીની પહેચાન થઈ ગઈ, તારતમ વાણીથી જ્યારે ધનીની પહેચાન થઈ ગઈ ત્યારે તો ઇમામ બધા લાવ્યા, વિશ્વાસ બધા લાવ્યા એમની પર. પણ પહેલા કોણ લાવ્યું? લેકિન જે પીછે જાહેર હોશી સાહેબ કેવી રીતે જાહેર થશે? તો તારતમ વાણીથી. તો તબ તો ઇમામ લાવેગે સબ, તારે બધા ઇમામ લાવશે, બધા વિશ્વાસ લાવશે. જ્યારે જે કોલસા હતા તો કોઈ વિશ્વાસ ના લાવ્યો, અને જ્યારે હીરા હતા એમણે પાસા પાડીને જ્યારે ખબર પડી કે આ તો હીરા છે, ત્યારે બધા વિશ્વાસ લઈને જઈને દોડવા લાગ્યા અને લેવા લાગ્યા. આ વાત છે. बिस्त दो जग जाहिर वही, नफा किसी को न देवे कोई, ले रदिए हादी के पाए, छत्रसालियों कहे बजाए. મહારાજા છત્રસાલ જે કહી રહ્યા છે સાંભળો. હવે બીજા બધા જ ગ્રંથોની અંદર, મીન્સ આ કુલજમ સ્વરૂપના જે ગ્રંથ છે 18 ગ્રંથ, બીજા બધા જ ગ્રંથોની અંદર મહામતી છેલ્લી ચોપાની અંદર મહામતી કે છે. અહીંયા આગળ બડા કયામત નામાની અંદર છત્રસાલ કહી રહ્યા છે, કારણ કે જાગણી બ્રહ્માંડ, આ જાગણી લીલા છે અને જાગણીનું કાર્ય છત્રસાલને સોંપેલું છે. એટલે છત્રસાલ કહી રહ્યા, છત્રસાલ બતાવી રહ્યા છે કે ચેત સકો સો ચેતિયો, કે તમારી રહેણી ને તમારી કરણી પ્રમાણે તમને બહિસ્તી મળશે. એટલે કે બિસ્ત દોજગ જાહેર ભાઈ, બિસ્ત દોજગ જાહેર ભાઈ, કે વિશ્વાસ લાવો અને વિશ્વાસ નહીં લાવો તો દોજક મળશે, અને દોજકમાંથી પાક થયા પછી બહિસ્તી મળશે. એમનેમ બહિસ્તી નહીં મળે, પાક તો થવું પડશે. મીન્સ ધની પર વિશ્વાસ લાવવો પડશે. અજ્ઞાનતા છોડી દિલ મિજાજી છોડીને દિલ હકીકી બનવું પડશે. હવે આમ ખલક માટે છે કહેવાનો મતલબ અહીંયા શું છે? પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરી એનું પૂજન કરવું પડશે, અને એમનું પૂજન કરશે. અને નહીં તો પછી આઠમી બહિસ્તી છે એમના માટે, ચિંતા ન કરો. કે સ્વામીજીએ તો બધું જાહેર કરી દીધું, બધું જે બતાવ્યું હતું કુરાનની અંદર જે હતું, જે કયામતના નિશાનો હતા એ પણ જાહેર કરી દીધા, હિન્દુ શાસ્ત્રના નિશાનો પણ જાહેર કરી દીધા. ગઈકાલે આપણે જોયું કે ઘોડાને કલંકી કયો છે, અથર્વવેદનું જે નિરૂપણ હતું, જે સમજ હતી, એ પણ હવે જાહેર કરી દીધી. નિષ્કલંક કહેવાયા, નિષ્કલંકી કહેવાયા. એટલે કહેવાનો મતલબ કે બધા નિશાનો જાહેર કરી દીધા. અને દુનિયાવાળાને હવે સાંભળજો, આ બધું જાહેર તો કર્યું, પણ જાહેર કર્યા પછી તારતમ વાણીથી આ દુનિયાવાળાને સમજ પડી કે સાચું શું છે ને ખોટું શું છે, સત્યની રાહ કઈ છે, દોજકની રાહ કઈ છે. એટલે બિસ્ત દોજક જાહેર હોય, જાહેર પડી, જાહેર થઈ ગઈ. દુનિયાવાળાને પણ આની સમજ પડવા લાગી. હવે ક્યાં માર્ગે જઈશું તો આપણને મુક્તિ મળશે, ના માર્ગે જઈશું તો દોજક મળશે. આ પણ સમજ પડી. એવું ન માનશો કે ન પડી સમજ, આની પણ પહેચાન થઈ ગઈ એમને. હવે કે આ પહેચાન થઈ ગઈ, હવે કે ન્યાયનો સમય આવી ગયો છે એમ કે છે. ખુદ ખુદાઈને ન્યાય કરશે કહ્યું તું ને, હવે આવી ગયો છે. હવે આની અંદર સમજ પડ્યા પછી કે તમારી જેવી કરણી હશે એ રીતે એમને અખંડ બહિસ્તી મળશે. તો આ ન્યાય કોણે કર્યો? ખુદાએ કર્યો કે ન કર્યો? ધનીએ કર્યો કે ન કર્યો? લે રજે હાદી કે પાએ, લે રજે હાદી કે પાએ, કે ધનીને પારબ્રહ્મ પરમાત્માનો પૂરો વિશ્વાસ રાખી, સ્વામી પ્રાણજી પર પૂરો વિશ્વાસ રાખી, યકીન રાખી અને ચાલ્યા અને અખંડ બહિસ્તી. કે અહીંયા આગળ થોડું વધારે જઈએ તો આમ ખલક માટે થોડું વધારે જઈએ કે બ્રહ્મ સૃષ્ટિની સંગત જેણે કરી, બ્રહ્મ સૃષ્ટિની સંગત જેણે કરી, અને એટલા જ વિશ્વાસથી જે રીતે બ્રહ્મ સૃષ્ટિ રાખ્યા છે વિશ્વાસ,
એટલા જ વિશ્વાસથી જે ચાલી રહી છે. આમ ખલક એને ત્રીજી બહિસ્તી મળી છે. ત્રીજી બહિસ્તી. અને એ ત્રીજી બહિસ્તી આપણે વ્રજ અને રાસ, વ્રજ અને જે રાસની લીલા આપણે કરી છે એ બહિસ્તીથી પણ ઉપરની બહિસ્તી અમને મળી છે. વ્રજ અને રાસ પાંચમી ને ચોથી બહિસ્તી છે. ચોથી બહિસ્તી રાસની છે અને પાંચમી બહિસ્તી વ્રજની છે. એ અખંડ થયું એના કરતા પણ ઉપલી બહિસ્તી મળી છે. મોહમ્મદ સાહેબની જે બહિસ્તી કે છે એ બહિસ્તી. સ્વામી પ્રાણનાથજીએ બતાવેલા માર્ગ પર વિશ્વાસ રાખી, યકીન રાખીને જે ચાલી રહ્યા છે, નિસ્બત ન હોવાને કારણે, નિસ્બત હતી એ તો પરમધામ ચાલ્યા ગયા, નિસ્બત હતી એ તો પરમધામ ચાલ્યા ગયા, પણ એની એ જ કાર્ય નિસ્બત ન હોવાને છતાં પણ એ કરી રહ્યા છે. એમને ત્રીજી બહિસ્તી મળી છે. અને જે નથી એટલે કહેવાનો કર્મનું ફળ, જેવું કર્મ કર્યું એને એવું ફળ મળ્યું. અને ન માન્યા, નથી યકીન, એમને આઠમી બહિસ્તી મળેલી છે. ले रदिए हादी के पाए, छत्रसालियों कहे बजाए. હવે આ જે છે આની અંદર કોઈ કોઈને મદદ નથી કરવાનો. આ સ્વયં આપણી જાતે ચાલવાનું છે. કોઈ કોઈને મદદ ન કરી શકે. અને આ જે વાત છે, આ વાત છત્રસાલ જે છે એ છત્રસાલ આપણને બતાવી રહ્યા છે. મીન્સ આમ ખલકને બતાવી રહ્યા છે. આ જે વાત છે છત્રસાલ ધનીના જે વચનો છે એ ધનીના વચનોને, મીન્સ ધનીના ચરણારવિંદની અંદર રહીને એમની આજ્ઞાથી દુનિયાવાળાને બતાવી રહ્યા છે. સાવધાન કરી રહ્યા, બતાવી રહ્યા છે અને સાવધાન કરી રહ્યા છે. પ્રકરણ 1 ચોપાઈ 41. અહીં આગળ આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આવતીકાલે આપણે જોઈશું પ્રકરણ બીજું. એક તો કહે અલ્લાહ કલામ, જાહેરી માયને કા નાહી કામ, तुझे तो इशारत कही, इत हुज्जत काहू की ना रही. એ કાલે જોઈશું આપણે. અલ્લાહ કલામના જાહેરી અર્થોથી શું થાય અને બાતુની અર્થોથી શું થાય, આવતીકાલે જોઈશું. અને આ ચોપાઈને દોડાવીએ. વિશ્વ દો જગ જાહેર ભાઈ, નફા કિસી કો ન દેવે કોઈ, નફા કિસી કો ન દેવે કોઈ. મીન્સ કે જેવી આપણી રહેણી હશે એવું જ આપણને ફળ મળવાનું છે. બીજા કોઈના કહેવાથી ન મળે આપણને. તમારું જેવું કાર્ય હશે એવું ફળ મળશે. लेकिन नफा किसी को न देवे कोई, ले रदिए हादी के पाए, छत्रसालियों કહે બજાય. ધણીના ચરણોની અંદર, ધણીના ચરણો પોતાના દિલની અંદર લઈ અને છત્રસાલજી આ બતાવી રહ્યા છે. સાવધાન થઈ જાઓ. छत्रसालियों કહે બજાય, छत्रसालियों કહે બજાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણમાં કોટાન કોટ પ્રણામ.